અમરેલી શહેરમાં ફતેપુર રોડ પરના કચરા અને સફાઈને લઈને લાંબા સમયથી નાગરિકો પરેશાન હતા. કચરાને લઈને વારંવાર ભોજલધામ મંદિરના મહંતશ્રીએ ઘણા અધિકારીઓને ઘણા નેતાઓને મૌખિક અને લેખિત બંને રજૂઆત કરેલી હોય અને ભોજલધામ મંદિરના લેટરપેડ ઉપર અને જિલ્લા કલેક્ટરશ્રીને સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવા છતાં ત્યાંથી કચરો નાખવાનું બંધ કરાવવામાં આવ્યું ન હતું. ભાજપના નેતાઓ અને તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લાના સદસ્ય ડેલી ફતેપુરના રસ્તે અવારનવાર 3 વર્ષથી નીકળતા છતાં કોઈને તે ગંદકી મળેલ ઢોર ઢાખર ચાર નાખતા છતાંય ત્યાંથી પસાર થઈ જતા અને ત્યાંના રહેતા લોકો નહીં પણ મત દેખાતા હતા. ત્યાંના ગરીબ માણસોની અવાજ કોઈના કાન સુધી નહોતો પહોંચી રહ્યો. પણ જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈની ભયાવહ પરિસ્થિતિ સામે પ્રેસ મીડિયા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી નિકુંજભાઈ સાવલિયા દ્વારા તંત્રને પ્રશ્નમાં લેતા ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ મુદ્દો પત્રકાર પરિષદોમાંથી લઈ જનતાના મંચ સુધી પ્રવર્તતા તંત્ર પર દબાણ વધ્યું અને અંતે તંત્રને કાર્યવાહી કરવાની ફરજ પડી. હવે જ્યારે જાગૃત નાગરિકોની દબાણના કારણે થોડું કામ શરૂ થયું છે ત્યારે ભાજપના કેટલાક લોકોએ આ કામગીરીનું ક્રેડિટ લેવાની ઘોર કોશિશ શરૂ કરી છે. અમે સ્પષ્ટપણે જણાવી દઈએ કે આ જનતાની જાગૃતિ અને આમ આદમી પાર્ટીની નિષ્ઠાપૂર્વકની માંગણીનું પરિણામ છે. જનતા બધું જાણે છે, કોણ મુદ્દો ઉઠાવે છે અને કોણ માત્ર ફોટા પડાવવાની રાજનીતિ કરે છે એ હવે છુપાવવું શક્ય નથી. આમ આદમી પાર્ટી અમરેલી જનતાના હિત માટે લડી રહી છે અને લડતી રહેશે. ક્રેડિટ માટે નહીં પરંતુ પરિણામ માટે. અમારું વચન છે, કોઈ પણ જનહિતના મુદ્દે અમે ચૂપ નહીં રહીશું. રિપોર્ટર સતીશ રાઠોડ, ફતેપુર.